પ્રતિભાવ રજૂ કરવા માટે શ્રીમાન હર્ષભાઈ સંઘવી. જય સરદાર. સરદાર સાહેબનો નારો બી સરદાર સાહેબ જેવો બુલંદ હોવો જોઈએ. આપણે સૌ લોકો એક સાથે મળીને સૌ લોકો જય સરદાર, જય સરદાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત જમનાબા વિદ્યાર્થી ભવન લોકાર્પણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સૌની વચ્ચે વર્ષોથી જે સામાજિક સેવાઓ હોય, સમાજના નાના મોટા કોઈ બી પ્રશ્ન હોય, વરાછા, કતારગામ, સુરત, સૌરાષ્ટ્ર બધા જ વિસ્તારોમાં વર્ષોથી કામ કરતા એવા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, આદરણીય શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કમલેશભાઈ, શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી કુમારભાઈ, શ્રી કાંતિભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો, સૌ વડીલોને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું છું. આજે આ રાજ્યના સૌ નાગરિકો વતી આદરણીય મુખ્યમંત્રી શ્રીને હું અભિનંદન આપવા માંગુ છું કે જેમના નેતૃત્વમાં રાજ્યના સૌ સમાજો, સૌ ક્ષેત્રના નાગરિકો, આ ગુજરાતના સૌ નાગરિકો ગુજરાતી તરીકે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે કદમે કદમ સાથે મિલાવીને, ખભે ખભા મિલાવીને આપણે આપણા રાજ્યને આગળ વધારવાનું જે કામ કરી રહ્યા છો તે બદલ હું અભિનંદન આપવા માંગુ છું. આજે હું આદરણીય કાનજીભાઈ અને એમની આખી ટીમને, એમના સૌ સાથીઓને અને આ સંસ્થા જોડે જોડાયેલા સૌ ટ્રસ્ટીઓને આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા માટે હું અહીંયા આવ્યો છું. આ અદ્ભુત વ્યવસ્થાઓ મારા સૌરાષ્ટ્ર કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં જે પરિવારો રહેતા હશે તેમના યુવાન દીકરા દીકરીઓ એમનું ભણતર પ્રાપ્ત કરી શકે, તેમના ભવિષ્યમાં એમના જે સપનાઓ હોય એ સાકાર કરી શકે તે માટે આ શહેરમાં કોઈ બી પ્રકારની મોંઘી વ્યવસ્થાઓમાં નહીં, કોઈએ ભાડે ફ્લેટ લઈને નહીં, પરંતુ સંસ્કાર જોડે પોતાના પરિવાર જેવી ભાવનામાં એ પોતાનું ભણતર બી પ્રાપ્ત કરી શકે, સમાજ અને પરિવારના સપના બી સાકાર કરી શકે તે પ્રમાણે આ અદ્ભુત અત્યાધુનિક આજે હોસ્ટેલ બનાવવામાં આવી છે. તે થકી આવનારા દિવસોમાં હજારો પરિવારોને સીધો લાભ મળવાનો છે. સામાન્ય રીતે કોઈ એક કાર્યક્રમ કરવો, કાર્યક્રમનું લોકાર્પણ કરવું, કરીને પૂર્ણ કરી લેવું એ બહુ સહેલું છે. પણ આ વરાછા, કતારગામ અને આપણી સુરતની ધરતીને ભગવાનના ખૂબ મોટા આશીર્વાદ છે. અને આપણી આ સુરતની ધરતી સમાજના કોઈ બી સામાજિક કામ હાથમાં લઈએ અને એ કામ લોકો સમક્ષ મૂકવામાં આવે, સાહેબ દિવસો તો બહુ દૂરની વાત છે, કલાકોમાં એક પછી એક સામાજિક પ્રોજેક્ટો એ સુરતની અંદર આપણા સૌના નાગરિકો માટે સમર્પિત કરવામાં આ સૌ સામાજિક સંસ્થાઓને સફળતા પ્રાપ્ત થઈ છે. કિરણ હોસ્પિટલની વાત હોય કે પછી હોસ્ટેલની વાત હોય, આ બધા જ પ્રોજેક્ટ એ અદ્ભુત પ્રોજેક્ટ છે અને સમાજને ખૂબ મોટો એનાથી લાભ મળે છે. સરદાર સાહેબની
31 ફૂટ ઊંચી આ પ્રતિમા એ અહીંયા રહેતા તમામ યુવાનોને આવનારા દિવસોમાં દેશ, રાજ્ય અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપશે તેવી આ અદ્ભુત પ્રતિમા જોતા જ એવું લાગે કે સરદાર સાહેબ અહીંયા આપને સૌને આશીર્વાદ આપવા આવ્યા છે. હું આ પ્રસંગે સમાજના સૌ વડીલોને આભાર બી માનું છું અને સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આભાર માનું છું કે જેમને સરદાર સાહેબને એમના વિચારો અને તેમના કાર્યો બરાબર દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી અને ખાલી ગુજરાતીઓ નહીં, ખાલી ભારતીયો નહીં, પણ આપણે સૌને ગર્વ થાય કે ગોરિયાઓ બી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે તો સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરીને તેમને બી એમના જીવનમાં અનેક પ્રેરણાઓ મળે છે. મારા સૌ વડીલો, મારી આપને વિનંતી છે કે આજના સમયની સૌથી મોટી માંગ એ આપ સૌ દાદા દાદીઓ પોતાના ઘરમાં વહુને જો દીકરા દીકરી મોબાઈલમાં વ્યસ્ત દેખાય તો વહુને ટોકવાની બદલે એ પૌત્ર ને પૌત્રીને હાથ પકડીને મંદિર કે સોસાયટીના મેદાને લઈ જવાનું કાર્ય આપણે સૌ લોકોએ કરવું જોઈએ. મારી આપને વિનંતી છે કે કોઈ દીકરી, કોઈ ટપોરી, કોઈ લુખ્ખો જો એ દીકરીને ફસાવી લે તો એ દીકરીના માતા પિતાની કે દીકરીની વાત આપણે સોસાયટીમાં બેસીને કરવાની બદલે એ દીકરીને સહયોગ આપીને મજબૂત કરીને આવા લુખ્ખા ટપોરીઓને સીધા કરવામાં આપ સૌ લોકો અમને સહયોગ કરો તેવી જ અપેક્ષા છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બનતાની સાથે લોકો વાત છુપાવતા હોય છે, કારણ કે આપણે સૌને ખબર છે કે બહેનો જ્યારે સોસાયટીમાં ઓટલે બેસીને જ્યારે વાતો પર લાગે ત્યારે આ પ્રકારની દીકરીઓની જે વાત થતી હોય છે તેના કારણે સમાજમાં એક ડર બનતી હોય છે. મારી આપ સૌને વિનંતી છે કે સમાજમાં બદલાવ લાવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કાર્ય કરી રહી છે તેમાં આપ સૌ લોકો આશીર્વાદ આપો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ભાઈ કાનજીભાઈ અને એમની આખી ટીમને, એમના સૌ સહયોગીઓને અને સૌ દાતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું કે સરકારનું કામ આપ સૌ લોકોએ સરકાર સાથે મળીને પોતે ખભા પર ઉચકીને આ કામને આગળ વધારો છો તે બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી શ્રી હર્ષભાઈ સંઘવીને નવાજીએ. હવે હું વિનંતી કરીશ કેન્દ્રીય મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા સાહેબને પ્રસંગો ઉચિત હું વિનંતી કરીશ આ ભવનની અંદર નામાંકન કરવા માટે હાલો માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજૂરી લઈને સાહેબ જ્યારે આ કાર્યક્રમમાંથી વિદાય લેશે ત્યાર પછી આ સમારોહના અધ્યક્ષ સ્થાને આપણા કેન્દ્રીય મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયાને આપણે નિમંત્રણ આપીશું. સાહેબને ઝડપથી જવાનું હોવાથી આપણા નામકરણના દાતાઓનું આપણે અભિવાદન લઈએ, ત્યાર પછી એમનું પ્રવચન લેશું. આદરણીય મુખ્યમંત્રીશ્રીનું આપ સૌ શાંતિથી સાંભળશો. હું વિનંતી કરીશ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને હું વિનંતી કરીશ મંચના આગળના ભાગમાં આવવા માટે. પલ્લવીબેન તુષારભાઈ ગેલાણી, આપણે જમનાબા ભવનની અંદર રાધાબેન હરજીભાઈ ગેલાણી જે અતિથિ ભવન નિર્માણ થયું છે, આ અતિથિ ભવનનું નામકરણનું આર્થિક સૌજન્ય આ ગેલાણી પરિવાર તરફથી આપને પ્રાપ્ત થયું છે. આ તબક્કે આપણે તુષારભાઈ એચ ગેલાણીને પણ યાદ કરીએ છીએ અને તાળીઓના ગડગડાટ દ્વારા આપણા માનવંતા મહાનુભાવોને આપણે આવકારીએ છીએ. હું વિનંતી કરીશ એમના પછી વિમલભાઈ મનોહરભાઈ કાકડિયા અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી મંચના આગળના ભાગમાં આવવા માટે. શ્રીમાન વિમલભાઈ મનોહરભાઈ કાકડિયા, કાકડિયા બિલ્ડર્સ
શ્રી વર્ષાબેન મનોહરભાઈ કાકડિયા પુસ્તકાલયનું સૌજન્ય વિમલભાઈના પરિવાર તરફથી આપણને પ્રાપ્ત થયું છે. વિમલભાઈની પણ વિશેષ નોંધ લઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ સમાજના મોભી અને આગેવાન શ્રીમાન લવજીભાઈ બાદશાહ સાહેબને મંચના આગળના ભાગમાં આવવા માટે, સ્વાગત સત્કાર સ્વીકારવા માટે. આ જમનાબા ભવનની અંદર ગોપીન વાંચનાલય બનેલું છે અને આ ગોપીન વાંચનાલયનું સૌજન્ય શ્રીમાન લવજીભાઈ બાદશાહ તરફથી આપને પ્રાપ્ત થયું છે. અને હું વિશેષ વાત એ પણ કરવા જઈ રહ્યો છું કે ભૂમિપૂજનનું કાર્યક્રમનું પણ આર્થિક સૌજન્ય આપના વરદ હસ્તે પ્રાપ્ત થયું છે. હું વિનંતી કરીશ ભોજનાલયના આર્થિક સૌજન્યના દાતા અર્જણભાઈ ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ. અર્જણભાઈ એલ ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ. માતૃશ્રી સંતોકબા ભોજનાલયનું નામકરણનું આર્થિક સૌજન્ય તમારા પરિવાર તરફથી પ્રાપ્ત થયું છે. એમને જોરદાર તાળીઓથી વધાવી રહ્યા છીએ. હું એમનું ગોવિંદ કાકા ધોળકિયાને આ સન્માન સ્વીકારવા માટે વિનંતી કરી રહ્યો છું. આ ધોળકિયા પરિવાર તરફથી આપણને આ ખૂબ મોટું સૌજન્ય પ્રાપ્ત થયું છે. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે એમને આવકારીએ છીએ. હરે કૃષ્ણ એક્સપોર્ટના થઈ ગયું રાજેશભાઈ હિંમતભાઈ ધોળકિયા, હરે કૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટરનું નામકરણનું સૌજન્ય. એમના પછી શ્રી જીભાઈ એમ પટેલ, ગ્રીમ ડાયમંડ વાળાને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી કરું છું. મંજીભાઈ એમ પટેલ, ગ્રાઉન્ડ ફ્લોર અને રિસેપ્શનનું આર્થિક સૌજન્યનું દાન શ્રીમાન મુકેશભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી આપને પ્રાપ્ત થયું છે. મુકેશભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સ્વાગત સત્કાર અને સન્માન સ્વીકારવા માટે શ્રીમાન મંજીભાઈને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ. હું વિનંતી કરું છું પ્રીમિયર લૂમ્સ વડા આશીષભાઈ અમીનને, મૂળચંદભાઈ અમીન, ઈ લાઇબ્રેરીનું આર્થિક સૌજન્ય તમારા તરફથી પ્રાપ્ત થયું છે. હું વિનંતી કરીશ મૂળચંદભાઈ અમીન, ઈ લાઇબ્રેરીનું સૌજન્ય આપનાર આશીષભાઈ અમીનને. અને તાળીઓના ગડગડાટથી આપણે આ સૌ દાતાઓને વધાવતા જઈએ. આટલું બધું માતબર દાન આપ્યું હોય અને સમાજનું નિર્માણ થયું હોય તો આપણી ફરજ બને છે કે તાળીઓનો ગડગડાટ અવિરત ચાલુ રહેવો જોઈએ. પ્રથમ માળ વહીવટી ભવનના દાતા શ્રીમાન રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા ભક્તિ ડેવલપર્સને આ સન્માન સ્વીકારવા માટે ઝડપથી મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી. પ્રથમ માળના વહીવટી વિભાગ અને રિસેપ્શન એરિયાના દાતા શ્રીમાન રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા. એમના પછી શ્રીમાન રાકેશભાઈ હિંમતભાઈ દુધાતને વિનંતી કરું છું. રમેશભાઈને તાળીઓના ગડગડાટથી વધાવીએ કે પ્રથમ માળના વહીવટી ભવનના દાતા તરીકે એમને આપણને સૌજન્ય પ્રાપ્ત થયું છે. એવા જ યુવાન ઉદ્યોગપતિ અને સમાજના આગેવાન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત ઓડિટોરિયમના ફંક્શન છે. કેશુદાદા પટેલ ઓડિટોરિયમ હોલની આગળની ભાગનું રિસેપ્શન અને વેઇટિંગ એરિયા છે. આ વેઇટિંગ એરિયાનું સૌજન્ય રાકેશભાઈ દુધાત તરફથી પ્રાપ્ત થયું છે. તાળીઓનો ગડગડાટથી રાકેશભાઈને સમગ્ર વધાવીએ. બિલ્ડિંગની અંદર રૂફટોપ સોલાર જે લગાડ્યા છે એમના દાતા શ્રી ઈશ્વરભાઈ એ ધોળકિયા, ગોલ્ડી સોલાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને ઝડપથી સ્ટેજ પર આગળના ભાગમાં આવવા માટે વિનંતી. મિત્રો, આ સમગ્ર સોલારને કારણે આપણી વિદ્યુત જે છે એની લાઇટ બિલની બચત થઈ શકી છે. આ ઉપરાંત ત્યાર પછી જમનાબા ભવનના એક વિંગના દાતા શ્રી ઝેડપી ખેરી સાહેબ પરવડી એ ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજના આગળના ભાગની અંદર આવશે. ઈશ્વરભાઈ ધોળકિયાનો ખૂબ ખૂબ આભાર. શ્રીમાન ઝેડપી ખેની જમનાબા ભવનના વિંગના દાતા ઉપસ્થિત હોય તો ઝડપથી આવે. હું વિનંતી કરી જે.એમ પટેલ સાહેબને ઝડપથી સ્વાગત સત્કાર સ્વીકારવા માટે. આપણા ભવનની અંદર જે પાણીની સુવિધા છે, વોટર ડ્રિંકિંગ સિસ્ટમ, આ વોટર ડ્રિંકિંગ સિસ્ટમનું નામકરણનું સૌજન્ય શ્રીમાન જે.એમ પટેલ સાહેબ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. ઝેડપી ખેની સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી આવકારી રહ્યા છીએ. પરવડીવાળા ઝેડપી ખેની સાહેબ દ્વારા આ જમનાબા વિદ્યાર્થી ભવનની અંદર એક વિંગનું સૌજન્ય પ્રાપ્ત થયું છે. એમના પછી ઝડપથી સન્માન સ્વીકારવા માટે જે.એમ પટેલ સાહેબને હું વિનંતી કરી રહ્યો છું. એના પછી નિલેશભાઈ વસોયા, કાંતિભાઈ ભંડેરી, કૌશલભાઈ લહેરી, રમેશભાઈ સિંગાળા, ધીરુભાઈ માલવિયા, જીઆર આસોદરિયા સાહેબ, હરિભાઈ કથિરિયા, ભવાનભાઈ નવાપરા, નટુભાઈ ચોવટિયા. આપ સૌને એક સાથે સ્ટેજ ઉપર આવી જવા માટે વિનંતી છે. આ વિશેષ સન્માન છે કે જેમણે સમગ્ર પ્રોજેક્ટના કન્સલ્ટન્ટનું કામ કર્યું છે, આર્કિટેક્ટ તરીકે કામ કર્યું છે, સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે અને બાંધકામ સમિતિનું કામ કર્યું છે. એવા શ્રી નિલેશભાઈ વસોયા, કાંતિભાઈ ભંડેરી, શ્રી કૌશલભાઈ લહેરી, શ્રી રમેશભાઈ સિંગાળા, શ્રી ધીરુભાઈ માલવિયા, શ્રી જીઆર આસોદરિયા સાહેબ, શ્રી હરિભાઈ કથિરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા અને શ્રી નટુભાઈ ચોવટિયા ને એક સાથે સ્ટેજ પર આવી જવા માટે વિનંતી. અને તમામને
આપણે એવી સરદારની પ્રતિમાથી આપણે સન્માનિત કરી રહ્યા છીએ. આપણે રાજ મંદિર આર્કિટેક્ટ અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટને આપણે સન્માનિત એટલા માટે કરીએ છીએ કે આ ભવન નિર્માણની અંદર પ્લાન પાસથી લઈને પ્લાનિંગનું કામ નિઃશુલ્ક શ્રીમાન નિલેશભાઈ વસોયા અને કાંતિભાઈ ભંડેરી તરફથી આપને પ્રાપ્ત થયું છે. આ સુંદર અને દિવ્ય ભવન આપણે નિહાળી રહ્યા છીએ તો આર્કિટેક્ટનો પ્લાન અડ્ડાવાળા શ્રીમાન કૌશલભાઈ લહેરી તરફથી આપને નિઃશુલ્ક પ્રાપ્ત થયો છે. એમના તરફથી આજે બિલ્ડિંગની મજબૂતાઈ છે આ મજબૂતાઈનું કામ સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે એન્જલ સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ રમેશભાઈ સિંગાળા તરફથી પ્રાપ્ત થયો છે. આ બધી જ એજન્સીઓએ કામ તો કરી દીધું છે પરંતુ આ ભવનનું નિર્માણ ક્યારે સુંદર રીતે બની શકે આ દરેક એજન્સીઓ સાથે ખૂબ સારો સમન્વય કરવો જોઈએ અને આ સમન્વય કરનાર એટલે કે બાંધકામ સમિતિ અને નિર્ણાયક સમિતિ અને નિર્માણ સમિતિ. આ નિર્માણ સમિતિ એટલે ધીરુભાઈ માલવિયા, GR આસોદરિયા સાહેબ, હરિભાઈ કથિરિયા, ભવાનભાઈ નવાપરા અને નટુભાઈ ચોવટિયા. આ મિત્રોને પણ જોરદાર તાળીઓના નાદથી આપણે એટલા માટે નવાજી રહ્યા છીએ કે આપણે જે ભવન જોઈ રહ્યા છીએ ને આ ભવન કઈ 1-2 દિવસમાં નિર્માણ નથી થયું. 5 વર્ષ એટલે કે 2021માં શરૂ થયેલી યાત્રા 2026માં આજે 2026ના દિવસે પૂર્ણ થઈ રહી છે. 5 વર્ષ સુધી આ નિર્માણ કાર્યની ટીમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણે સામાન્ય ઘર બનાવતા હોઈએ તો ઘર બનાવવામાં 100 જેટલી અલગ અલગ એજન્સીઓ સાથે કામ કરવું પડે. આ લોકોએ ખૂબ બધી એજન્સીઓ સાથે સમાજ માટે કામ કર્યું છે. તમને ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન સાથે બિરદાવી રહ્યા છીએ. હું વિનંતી કરીશ મુખ્યમંત્રી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ શ્રીમાન પ્રશાંતભાઈ કોરાટને મંચના આગળના ભાગમાં આવવા માટે અને હું સન્માનિત કરવા માટે સૌજીભાઈ વેકરિયા અને કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને આપણે પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત સત્કાર અને સન્માન કરી રહ્યા છીએ. પટેલ સમાજ બેઠો હોય ત્યારે સૌજીભાઈ કોરાટને પણ યાદ કરવા પડે અને સૌજીભાઈ કોરાટના પુત્ર પ્રશાંતભાઈ કોરાટ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનની અંદર મહામંત્રી તરીકેની વિશેષ જવાબદારી નિભાવી રહ્યા છો. પ્રશાંતભાઈ તમારા માટે અમને ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. હવે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના લોક લાડીલા લોકપ્રિય ભૂપેન્દ્ર સાહેબ. આજે અમને એ વાતનો આનંદ છે કે 2021ના દશેરાના દિવસે ભારતના વડાપ્રધાન સાહેબે મૃદુ અને મક્કમ તરીકે તમને નવાજ્યા હતા અને મૃદુ અને મક્કમ તરીકે આજે આ મંચ ઉપરથી ફરી વખત તમે એવા કામ કર્યા છે ગુજરાત માટે ત્યારે અમને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. તમારા હાથે ભૂમિપૂજન થયેલું અને તમારા હાથે લોકાર્પણ થયેલું આજના પ્રસંગે આપ પ્રસંગો ઉચિત આપની વાત કહેશો, આપના હૃદયનો ભાવ કહેશો. જમણી બાજુનું પોડિયમ આપ સાહેબ માટે છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ દ્વારા આપણે ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવકારીએ છીએ, એમને નવાજીએ છીએ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત જમનાબા વિદ્યાર્થી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી મિતેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ ધાડકિયા, નાયબ સ્પીકર શ્રી પૂર્ણેશભાઈ મોદી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, તમામ ટ્રસ્ટીગણ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી, ભાજપ સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, સુરત ભાજપ શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પટેલનો કાર્યક્રમ હોય એટલે આપણને ખબર પડી જાય કે આ પટેલનો કાર્યક્રમ છે. કારણ કે હંમેશા આપવા ટેવાયેલો સમાજ છે.
જેટલું બને એટલું આપ કરવાનું એ પટેલ સમાજ. એમાં એકલા પૈસા આવતા નથી. એટલે જેને જે મદદ થાય એ કર્યા જ કરે. તમે જુઓ, આજે પૈસા છે ત્યારની વાત નથી, પૈસા નહોતા તારે આપે. પાછળ ચિંતા ઘરની ના કરે, પણ કોઈક આવ્યું હોય આમ બખડ્યું ભરીને આપી દે. કેટલું ગયું કેટલું નહીં કોઈ દાડો ચિંતા નથી કરી. અને એટલે જ આજે આપણો આ સમાજ આ શહેરે પહોંચ્યો છે. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ મહિનો એ માત્ર કેલેન્ડરનો એક અધિક માસ નથી, પરંતુ તેને ભગવાન વિષ્ણુનું પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. આ માસમાં કરેલું દરેક સત્કાર્ય, દાન, સેવા, સમર્પણ અન્ય કોઈ પણ માસ કરતા લાખો ગણું વધારે ફળ આપતું હોવાની આપણા ત્યાં માન્યતા છે. આવા પવિત્ર મહિનામાં જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન, પુસ્તકાલય, શ્રી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ, અતિથિ ભવનનું લોકાર્પણ કરીને ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું કાર્ય કર્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપણને આપ્યો છે. આજે અહીંયાથી હમણાં કહેતા હતા એ પ્રમાણે અમારી મુખ્યમંત્રી તરીકેની શરૂઆત, અને શરૂઆત જ માન્ય વડાપ્રધાનશ્રીએ આનું ખાતમુહૂર્ત કર્યું હતું, અને એ ખાતમુહૂર્તનું આજે લોકાર્પણ કરવાનો પણ મારા ભાગે હાથમાં આવ્યું છે. ત્યારે હું પણ મારી જાતને ગૌરવતા અનુભવું છું. સૌ સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગવું દ્રષ્ટાંત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂરું પાડી રહ્યું છે. પથ્થરને પાટું મારીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ આજે માત્ર ખેતી પૂરતો સીમિત નથી રહ્યો. ઉદ્યોગ, ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ સમાજની સેવા પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની છે. શિક્ષણ, આરોગ્ય સેવા, સમાજ હિતના કામો, ધર્મ કાર્યો, સેવા યજ્ઞો દરેક ક્ષેત્રમાં આજે પટેલ સમાજ સૌ માટે, સૌ સાથે, સૌ થકીના મંત્રથી સેવારત છે. આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે, કોઈ પણ સમાજ જ્યારે એક બનીને, નેક બનીને, સંગઠિત બની એકબીજાના સહારે ખભે ખભો મિલાવી આગળ વધે ત્યારે રાષ્ટ્ર નિર્માણનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. આપણે સૌ સખાવતી અને સેવા પ્રવૃત્તિઓને સામાજિક સમરસતા અને એકતાના મંત્ર સાથે આગળ ધપાવી રહ્યા છે. સુરત આજે વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. તેમાં પાટીદાર બંધુઓનું મોટું યોગદાન છે. માત્ર ડાયમંડ જ નહીં, ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રમાં પણ સૌ અગ્રેસર બન્યા છે. મહેનત, પુરુષાર્થ અને પરિશ્રમથી આજે તમે સૌએ સુરતને વૈશ્વિક વેપારનું કેન્દ્ર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને સામાજિક વિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવી છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સમગ્ર પટેલ સમાજની વિવિધ સંસ્થાઓએ સમૂહ લગ્નો, શહીદો માટે દાન, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને કાઉન્સિલિંગ જેવા સેવા કાર્યોથી સામાજિક માળખાને સુદૃઢ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિકાસ બી, વિરાસત બીનો જે મંત્ર આપ્યો છે તેને સુરતમાં વસતા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજે બરોબર સાકાર કર્યો છે. સુરતમાં રહીને વિકાસ તો કર્યો, પરંતુ પોતાના ગામડાની વિરાસત જાળવી રાખીને ગામડાઓને, ગ્રામ્ય સંસ્કૃતિને પણ ધબકતી રાખી છે. પોતાના પરિશ્રમની કમાણીને સુરતના અને સમાજના વિકાસમાં તો વાપરી જ સાથે વતનમાં વિકાસ માટે પણ આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 44 વર્ષથી સુરતમાં સામાજિક અને શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં
67 જેટલા સમૂહ લગ્ન યોજીને સામાજિક ક્રાંતિની નવી દિશા આપી છે. મને જાણીને આનંદ થાય છે કે લોકોને સારા જીવનની દિશા અને સારા વિચાર આપવા માટે 160 સપ્તાહથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજીને સુસંસ્કૃત સમાજનું નિર્માણ પણ આપ સૌ કરી રહ્યા છો. આજે લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ AI લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભી કરે, તે શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે જમનાબા વિદ્યાર્થી ભવન જેવા વિશાળ સેવા પ્રકલ્પો ઊભા થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ. અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી. એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે. તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તથા સુરતવાસીઓ વડાપ્રધાનશ્રીની આ અપીલને પૂરતું સમર્થન આપશે અને એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર. જય સરદાર. ખૂબ ખૂબ આનંદ સાથે આપણા મુખ્યમંત્રી શ્રીની વાતોના એમના શબ્દો જે છે એની પ્રેરણા જે છે સમગ્ર સમાજ લે છે અને પાટીદારના દીકરા દીકરી સમગ્ર વિશ્વમાં નામ રોશન કરશે. મિત્રો, મારે યાદ કરાવવું છે કે જ્યારે આપણું ભૂમિપૂજન હતું ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી અને આપણને શુભેચ્છા આપી હતી અને આજના કાર્યક્રમમાં એમણે પત્ર દ્વારા આપણને શુભેચ્છા પાઠવી છે. પત્ર આપ જોઈ રહ્યા છો. નરેન્દ્ર મોદી સાહેબની શુભકામના આપણી સાથે છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ જમનાબા વિદ્યાર્થી ભવનની સાથે છે. એકવાર તાળીઓથી નરેન્દ્ર મોદી સાહેબની આ શુભકામનાને વધાવીએ. અને બીજી વાત, મુખ્યમંત્રી સાહેબ, આ ભવનની અંદર પહેલી એવી ઐતિહાસિક ઘટના છે કે લોકાર્પણ પહેલા 150 કાર્યક્રમ થયા છે, વિચારોના વાવેતર કાર્યક્રમ. અને આ વિચારોના વાવેતર કાર્યક્રમની નોંધ અત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કરવામાં આવી છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આ રિકોગ્નાઇઝેશનનું શુભકામના પત્ર તમારા વરદ હસ્તે શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબને અર્પણ થઈ રહ્યું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની ટીમ અને શ્રીમાન CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ, શ્રીમાન જીતુભાઈ વાઘાણી, શ્રીમાન મનસુખભાઈ માંડવિયા સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને અપાઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે આ કાર્યને વધાવીએ. ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમે તમને આમંત્રણ આપીએ છીએ કે જ્યારે અમે 200મો કાર્યક્રમ કરતા હોય ને, તમે અમારા મુખ્ય મહેમાન બનજો. અમારા 150મા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આ કાર્યક્રમના અતિથિ બન્યા હતા. અને હું વિનંતી કરીશ આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખશું. હું વિનંતી કરીશ કાનજીભાઈ ભાલાળા સાહેબને આભાર વિધિ કરવા માટે. નમસ્કાર.